આ ચાર વસ્તુઓ મળવી આ આત્માને બહુ દુર્લભ છે. એક પહેલી વસ્તુ આ મનુષ્ય જન્મ. બીજી વસ્તુ શાસ્ત્રોનું શ્રવણ, ધર્મ શ્રવણ, જીણ વાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. આ દુનિયાની અંદર તમે વિચાર કરો ને કે આપણે દેવ થવું છે, પણ દેવો 3 વસ્તુ ઝંખે છે. દેવો પણ 3 વસ્તુ ઝંખે છે. એક તો મનુષ્ય જન્મ ઝંખે છે, બીજું આર્ય ભૂમિ ઝંખે છે, અને ત્રીજું સુકુળમાં જન્મ ઝંખે છે. માત્ર મનુષ્ય જન્મ જ પ્રાપ્ત થવો એટલું જ ઇનફ નથી, પરંતુ એ મનુષ્ય જન્મ આર્ય ભૂમિમાં મળવો જોઈએ. અને ત્રીજા નંબરની અંદર આર્ય ભૂમિમાં જન્મ મળી જાય, પણ ગુંડા બદમાશ કોઈક વ્યભિચારીને ઘરે જન્મ મળે તો ના, તો સુકુળમાં જન્મ મળવો જોઈએ, ઉત્તમ કુળમાં જન્મ મળવો જોઈએ. આવું દેવો પણ ઝંખે છે. હવે આ બધું મળી ગયા પછી પણ જીનવાણીનું શ્રવણ મળવું પણ દુર્લભ છે. જોઈ લો તમે કે જેટલા લોકો દેરાસરમાં આવે છે ને એ બધા વ્યાખ્યાન સાંભળવા આવતા નથી, અને વ્યાખ્યાન સાંભળવા જે આવી શકે છે ને એ બધા દિવાળીના દિવસોમાં આવતા નથી. હા, સીધી વાત કહું છું. કેમ કે બધાને ઘરે કામ છે, બધાને ઘર સાફ કરવા છે, ઘરની સફાઈ કરવી છે, બધાને દિવાળીના નાસ્તા બનાવવા છે, કાં તો બધાને ફરવા જવું છે, બહાર જવું છે. આ આજનો ટ્રેન્ડ છે, અને એટલે જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે.